ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજે બ્લોગની શરૂઆત આફ્ટર વર્ક પછી કરીએ છીએ. અત્યારે જોબથી હું છૂટી ગયો છું અને હવે આવ્યો છું કિયારા અને ક્રિશના ચાઇલ્ડ કેર સેન્ટર પર. એ લોકોને કિડ્સને પિક કરવા. આજે ફ્રાઈડે છે તો એટલે ઓલમોસ્ટ વીકેન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે. લેટ્સ ગેટ પિક અપ ફોર ધ કિડ્સ. અને તમે જોઈ શકો છો કે અત્યારે હું ક્રિશને પિક કરી લીધું છે, કિયારાને. ક્રિશ અહીંયા સ્વિંગ કરે છે. ક્રિશ, હાવ આર યુ બેટા? જય શ્રી કૃષ્ણ. How are you? How was your day? સારો હતો? ગુડ, નાઇસ. ચલો ગાઈસ, તમે જોઈ શકો છો કિયારા આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. યે, જય શ્રી કૃષ્ણ બેટા. How are you? How was your day? Good? Okay. તો ગાઈસ જોવો છો, બંનેને મેં પિક કરી લીધા છે અને ગાઈસ તમે જોઈ શકો છો કે હવે અમે કિડ્સને પિકઅપ કરી લીધા છે. ક્રિશ બાજુમાં બેઠો છે અને કિયારા, હાવ આર યુ બેટા? એટલે હવે તમે જોઈ શકો છો. ચાલો આપણે ઘરે જઈએ. આજે ફ્રાઈડે થઈ ગયો, એઝ આઈ સેડ અર્લિયર, કે ફૂલ એક્સાઇટેડ મૂડમાં છે બધા, કે વીકેન્ડનો એન્જોય મૂડ કરીએ છે. અને હવે જોઈએ છે કે લેટ્સ ગો. અને સ્ટે ટ્યુન બનાવી રહેજો ચેનલમાં. અને એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે તે તમને જણાવીશ. તમે જોઈ શકો છો કે અમે ઘરે આવી ગયા છે અને કિયારા સ્લીપ કરી ગઈ છે અને ક્રિશ એનું તમને બતાવી દઉં. ક્રિશ થોડું એનું સ્ટડી કરવા બેઠો છે. તો ચલો ગાઈસ, થોડું કામ પતાવી દઈએ અને મળીએ. જેવું તમને મેં પહેલા બપોરે કીધું હતું કે આજે એક ઇમ્પોર્ટન્ટ અપડેટ છે. તો અપડેટમાં એ છે કે અત્યારે મને ખાસા બધા જણની પર્સનલ રિક્વેસ્ટ આવી છે કે તમે બ્લોગ તમારો ગુજરાતીમાં બનાવો છો, તે ટ્રાય કરો કે મિક્સ લેંગ્વેજમાં હોય. ફોર એક્ઝામ્પલ લાઈક હિન્દી, થોડું ઇંગ્લિશ, ગુજરાતી તમારી મધર એમાં બી બનાવો. પણ ટ્રાય કરો કે તમે હિન્દી બોલો કે જેથી બીજી ઓડિયન્સને બી ખબર પડે. અને એ બી તમારા, તો મેં બી એ વસ્તુ વિચાર્યું. મને બહુ બધા જણે પર્સનલ રિક્વેસ્ટ આવી હતી, તો મેં એના પરથી મેં એવું વિચારું છું કે હવે આવનારા જેટલા બી મોટા ભાગના બ્લોગ આવશે એ ટ્રાય કરીશ કે હું હિન્દીમાં અને થોડું લિટલ બીટ ઇંગ્લિશમાં બોલવા માટે, કે ના એકલું ગુજરાતી નહીં, એટલે મિક્સિંગ બધી લેંગ્વેજ કરીશ. અને જેનાથી કેવું થાય કે બધા જ ટાઈપની ઓડિયન્સ મારા બ્લોગમાં કનેક્ટ થાય અને એમને બી મજા આવે. અને હું ટ્રાય કરીશ કે પૂરેપૂરો પ્રોપર બોલવા માટે જે થઈ શકતું હોય. પણ પહેલેથી જ આઈ એમ સોરી કે થોડું ગાઈસ કઈ બી ઉપર નીચે થાય તો સંભાળી લેજો અને સાચવી લેજો તમારી રીતે. તો હું ટ્રાય કરીશ કે હવે મિક્સ બ્લોગ કરવાનો, તો કાવથી જે બ્લોગ આવશે બધા થોડા મિક્સમાં આવશે. અને ટ્રાય કરીશ કે વધારે પડતું હિન્દી બોલવાનું, તો જેનાથી જે બીજી કોમ્યુનિટી અને બીજા લોકો છે તે એ લોકો બી સમજી શકે અને મારા બ્લોગમાં વધારે ને વધારે લોકો એન્ગેજ થઈને કનેક્ટ થઈ શકે. તો આ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ હતી. તો બધાનો પહેલા તો રિસ્પોન્સ અને અપડેટ આપવા માટે અને આ પર્સનલ રિક્વેસ્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. અને પ્લીઝ એના માટે બી તમે મને કોમેન્ટ કરો. રીચ આઉટ કર્યું છે એના માટે બી બધાનો ખૂબ ખૂબ આભાર. અને પ્લીઝ તમે મારી ચેનલમાં બને રહેજો, છેક સુધીને જોજો, તમને મજા આવશે. અને મારી ચેનલને પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો વધુ ને વધુ તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે. અને પ્લીઝ કોમેન્ટ કરતા જ રહેજો અને ચેનલમાં બને રહો. જો હવે આપણે બીજી અપડેટ અત્યારે એ છે કે અત્યારે હવે આજે વીકેન્ડ સ્ટાર્ટ થઈ ગયો, જેવું મેં તમને પહેલા કીધું છે. અને હવે ક્રિશને અત્યારે સ્વિમિંગ છે, તો આપણે અત્યારે ક્રિશને સ્વિમિંગમાં લઈને જઈશું. ક્રિશ ઓલરેડી રેડી થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો કે ક્રિશ રેડી થઈ ગયો છે એના ગેટઅપ માટે. હાય ક્રિશ, એના માટે રેડી થઈ ગયો છે. એનું તમને બેગ બી બતાવી દઉં કે એનું સ્વિમિંગ બેગ ઓલરેડી રેડી થઈ ગયો છે. કિયારા ઓલરેડી છે. પૂનમ આવી ગઈ છે. પૂનમ, જય શ્રી કૃષ્ણ. હાવ આર યુ? જય શ્રી કૃષ્ણ બધાને, કેમ છો? તો હવે આજે ફ્રાઈડે થઈ ગયો છે. મને ખબર હતી હા કે આજે ડિનરમાં શું બનાવું. આજે વિચાર્યું એવું છે કે મેગી છોકરાઓને
1 મહિનાથી મેગી નથી આપી. તો મેં પ્રોમિસ કર્યું હતું કે લાસ્ટ ફૂલ હોલિડેઝ ના ઓન ફ્રાઈડે ના હું તને મેગી આપીશ. તો આજે મેગીનો પ્લાન છે ડિનરમાં. તમે ગાઈસ જોઈ શકો છો કે અત્યારે આપણે પૂનમ આવી ગઈ છે અને વીકેન્ડ મોડનો જેવું મેં પેલા કે બધા ફૂલ એક્સાઇટેડ છે વીકેન્ડ મોડ માટે. તો તમે બન્યા રહેજો બ્લોગમાં. અને અત્યારે આપણે જઈશું ક્રિસને સ્વિમિંગમાં લઈને, અને ત્યાં બી હું ટ્રાય કરીશ જો થોડું ઘણી ક્લિપ લેવાનું તો તમને એ બી બતાવી દઈશ. અને સ્ટે ટ્યુન વિથ માય ચેનલ. તમે ગાઈસ જોઈ શકો છો કે અત્યારે ક્રિસના સ્વિમિંગ ક્લાસમાં આવી ગયા છે. તમને હું બતાવી દઉં થોડું, જોઈ શકો છો, જોઈ લો સ્વિમિંગ. તમે અત્યારે જોઈ જ શકો છો કે ક્રિસ સ્વિમિંગમાં ગયો છે. તમે અત્યારે જોઈ લો કેટલા લોકો બધા આવે છે અહીંયા સ્વિમિંગ કરાવવા. તો આજથી આફ્ટર ટર્મ 2નું ફર્સ્ટ ડે છે સ્વિમિંગ સ્ટાર્ટ કરવાનો. તમે જોઈ શકો છો. ગાઈસ તમે જોઈ શકો છો કે અત્યારે સ્વિમિંગ થી ઘરે આવીને અત્યારે કુકિંગ ડિનરમાં મેગી બન્યું હતું જેવું પહેલા કીધેલું હતું. તો તમે જોઈ રહ્યો છો મેગી ઓલરેડી બની ગઈ છે. અને ગાઈસ પ્લીઝ ગાઈસ કોમેન્ટ કરજો કોણ મેગી લવર છે અને જણાવજો કોની મેગી ફેવરેટ છે. તો બને રહ્યો ચેનલમાં, હું તમને બતાવું કે અમારે તો બધાને મેગી કિડ સાથે બધાને બહુ જ ભાવે છે. અને જોઈ રહ્યો છો તમે અત્યારે કુકિંગ થઈ રહ્યું છે. તો ચાલો રેડી થાય એટલે તમને બતાવું અને જમી લઈએ. તમે અત્યારે જોઈ શકો છો ક્રિસ એની ફેવરેટ મેગી બનાવે છે. ક્રિસ તારી આ મેગીનું નામ શું છે? Shin Ramyun, yeah? It's a spicy Maggi. So he likes to eat spicy food. Right, Chris? Yeah, so he's gonna make by himself. તમે જોઈ રહ્યા છો ગાઈસ એની જાતે બનાવે છે એની સ્પાઇસી સ્પેશિયલ Shin Ramyun મેગી. નાવ તમે સ્પાઇસીસ રેડી જ આવે છે મસાલા. અને આપણે બીજી બાજુ જોઈ શકીએ છીએ કે આપણી પૂનમની સાદી ફેવરેટ મેગી બની ગઈ છે. તમને બતાવી દઉં, જો આજે પ્લેટ રેડી થઈ ગઈ છે. અને મેગી હા કિયરસ મેગી હે. અને તમે જોઈ જ શકો છો પૂનમ સ્પેશિયલ મસાલો મેગી મસાલા ઉપર સ્પ્રેડ કરીને કરે છે ટેસ્ટિંગ વિથ રતલામી સેવની. તો ચાલો ગાઈસ જમી લઈએ. આ બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું. તો હવે આપણે મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય.